તો ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। સાબરમતી નદીના પાણી તારાપુર તાલુકામાં આવેલા ખેતરોમાં ઘૂસી ગયા છે। અત્યાર સુધી સિંચાઈના પાણી માટે વલખા મારતા ધરતીપુત્રોની સેંકડો એકર જમીન એક જ દિવસના વરસાદમાં પાણીથી તરબોળ થઈ ગઈ। સાબરમતી નદીના પાણી ફરી વળતા હજારો એકર જમીનમાં વાવેલો ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો। તૈયાર થયેલા ડાંગરના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને હવે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો। જે કેનાલમાંથી ખેડૂતો સિંચાઈ માટે પાણી લઈ રહ્યા હતા, હવે એ જ કેનાલમાં ખેડૂતો પાણી ઠાલવવા મજબૂર બન્યા। હાલ તો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે જલ્દીથી સર્વે થાય અને તાત્કાલિક નુકસાનીનું વળતર ચૂકવાય। અત્યાર સુધી સિંચાઈના પાણીથી વલખા મારતો ખેડૂત હવે એ પાણીથી ત્રાહિમામ થયો છે। કહી શકાય ઉપરવાસમાં વધુ વરસાદના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે અને તેના તમામ પાણી અત્યારે હજારો એકર જમીનમાં ઘૂસ્યા છે અને ખેડૂતનો જે ડાંગરનો પાક છે તેને નિષ્ફળ કરીએ। આપણી સાથે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શર્મા સાહેબ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, પરિસ્થિતિ શું અત્યારની? હમણાં નહેરમાં ઇરિગેશનનું પાણી તો બંધ થઈ ગયું છે ડિપાર્ટમેન્ટનું, જે પહેલાં આવતું હતું વણાકબોરીથી, પરંતુ હવે જે ઉપરવાસમાં જે કેનાલોમાં ખેતરોમાં પાણી ભરાય છે એનું જે ઇનલેટિંગનું પાણી છે એ ઇનલેટિંગનું પાણી હાલ કેનાલમાં આવી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી ડિપાર્ટમેન્ટનું પાણી બંધ થઈ ગયું છે, જેના લીધે કેનાલમાં સ્તર ઘટતું નથી પાણીનું। સાહેબ, કેનાલની તો વાત કરી, પરંતુ જે ખેડૂતો છે અત્યારે ખેડૂતોની જે હાલત છે, ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા છે। કેટલી એવી જમીન હશે કે જેમાં પાણી ફરી વળ્યા છે અને કયો એવો પાક હશે કે જે નિષ્ફળ ગયો છે અત્યારે? મારા કમાન્ડ વિસ્તારની વાત કરું, મારા કમાન્ડ વિસ્તારમાં ઓલમોસ્ટ 100% ડાંગર થતી હોય છે અને જે મારો લગભગ 4-4.5 હેક્ટર જે છે એમાં લગભગ 50% તો તમારે પાણીથી આખું ડૂબી ગયું છે। વરસાદી પાણી અને જે બાકી નદીનું ને કાંસનું પાણી બેક મારે છે એના લીધે કહી શકાય કે જે રીતના હજારો હેક્ટર જમીન પાણીમાં ડૂબી ગઈ છે અને તેના કારણે ઓલમોસ્ટ જે રીતના જે પાક હતો, જે 100% ડાંગરનો પાક હતો, તે ડાંગરનો પાક અત્યારે નિષ્ફળ ગયો છે અને સાબરમતીમાં વધુ પાણી આવવાના કારણે અત્યારનો અહીં આગળનો જે ખેડૂત છે તે રાતા પાણીએ રોઈ રહ્યો છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, તારાપુર। વધુ વરસાદના કારણે સાબરમતી નદી ગાંડી તૂર બની અને જે રીતના દ્રશ્યો સામે આવ્યા તારાપુર એટલે કે આણંદ જિલ્લાના તારાપુરના, તો તારાપુરના ખેડૂતોની જે જમીન છે, હજારો હેક્ટર જમીન જે પાણી છે તે પાણીથી ડૂબી ગઈ। કહી શકાય કે જે રીતના પાણીનો પ્રવાહ છે ત્યારે હજારો હેક્ટર જમીન જે ડાંગરનો પાક હતો તે ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો। અત્યારે જે કેનાલ જોઈ તમે, એ કેનાલ હતી મહી સિંચાઈની કેનાલ। અધિકારી સાથે વાત કર્યા મુજબ આ જે મહી સિંચાઈની જે કેનાલ છે તે અત્યારે 0-0 જઈ રહી છે, પરંતુ આ પાણીનો પ્રવાહ છે જે ધસમસતો પ્રવાહ આપણા દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે, તે પ્રવાહ ખેડૂતના ખેતરમાંથી ખાલી કરેલું પાણી છે। એટલે કહી શકાય કે અત્યાર સુધી આ ખેડૂત જે છે તે ખેડૂત અત્યાર સુધી મશીન મૂકી અને કેનાલમાંથી પાણી લઈ રહ્યો હતો, પરંતુ હવે એ પરિસ્થિતિ ઊંધી થઈ છે અને આ જ ખેડૂત હવે ખેતરમાં મશીન મૂકી અને જે પાણી ભરાયેલા ખેતરમાં હતા તે ખેતરના પાણી હવે કેનાલમાં ખાલી કરી રહ્યો છે। કહી શકાય કે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અત્યારે ખેડૂત। જે ડાંગરનો પાક છે, હજારો હેક્ટર જે જમીન છે તે જમીનમાં ડાંગરનો પાક હતો તે પાણીમાં ગરકાવ થયો છે, ત્યારે હવે ખેડૂત રાતા પાણીએ રોઈ રહ્યો છે અને સરકાર સાથે મદદની આશા રાખી રહ્યો છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, તારાપુર। અત્યાર સુધી મહેરના દ્રશ્યો જોયા, હવે જોઈએ કહેરના દ્રશ્યો। જે રીતના વરસ્યો વરસાદ, પરંતુ વરસાદે ક્યાંક મહેર કરી તો ક્યાંક કહેર કરી। હવે કહેરના દ્રશ્યો આપણે અત્યારે છીએ તારાપુરથી 21 કિલોમીટર દૂર વટામણ તરફ, એટલે બગોદરા હાઈવે છે। બગોદરા હાઈવે પરના જે ખેતરો છે તે ખેતરો ઘણું બધું કહી જાય છે, કારણ કે અહીં આગળ જે રીતના ખેતરો હજારો વીઘા જમીનમાં જે પાણી છે તે ફરી વળ્યા છે। ઊભો પાક હતો અહીં આગળના ખેડૂતનો, પરંતુ આ ખેડૂતનો પાક અત્યારે પાણીમાં ગરકાવ થયો છે। જોઈ શકાય છે કે આ ખેતરની જગ્યાએ અત્યારે તમને દ્રશ્યોમાં નદી અથવા તો તળાવ લાગશે, પરંતુ આ મારા ગુજરાતના ખેડૂતની આ જમીન છે। અહીં આગળ મહા મહેનતે ખેડૂતે પાક ઊભો કર્યો હતો, પરંતુ સાબરમતી નદીમાં
વધુ પાણી આવવાના કારણે આ જે પાણી છે તે તમામ પાણી આ ખેતરોમાં ફરી વળ્યા અને અહીં આગળની હજારો હેક્ટર જમીન જે છે તે પાણીમાં ગરકાવ થઈ અહીં આગળ ઊભો પાક હતો. થોડાક જ સમયમાં આ ખેડૂતે પાક લણવાની એટલે કે લેવાની અને બજારમાં વેચવાની તૈયારીઓ કરી હતી, પરંતુ હવે આ પાક અહીં આગળ નિષ્ફળ ગયો છે. એટલે હવે આ ખેડૂતની એક જ માંગણી છે કે રાજ્ય સરકાર અહીં આગળના દ્રશ્યો જોવે અને અમારી વારે આવી અમારી નુકસાનીનું ભરપાઈ કરે. જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, બગોદરા.